ने जे निर्गुण निराकार सदगुरुनी करुणा थकी उपन्यू निर्मल ज्ञान सुत चैतन्य तुरिया पदे रहे निरंतर ध्यान। तो ध्यान मूलम गुरु जी नी मूर्ति पूजा मूलम गुरु मंत्र मूलम सदगुरु संतना एक एक वाक्यो मोक्ष मूलम केवल गुरु कृपा। तो कर श्वास की सुमरनी जपो जंपा जा परम तत्व नु ध्यान धरो तो सोहम सोहम परो विपोन में बाध्या मेर सुमेर ब्रह्म गांठ हृदय धरी इस विद माला भेद माला है निज श्वास की फेरेगा कोई दार 84 भटके नहीं कटे कर्म को भार फेरो नामनी माला संतो फेरो नामनी माला तेरा जन्म जंजारा तेरा जन्म जंजारा संतो फेरो नामनी माला संतो फेरो नामनी माला फेरो नामनी माला तेरा जन्म जंजारा संतो फेरो नामनी माला संतो फेरो नामनी माला। गुरु ब्रह्म के मोक्ति करिए हम कर्म का गुरु ब्रह्म के कार्य करिए तो खुले जन्म मोगा तारा फुल जन्म का तारा तारा में दूर करो प्रगट गंगा सिद्ध करो पंथ पारा सिद्ध करो पंथ पारा आकायम प्रगट गंगा सिद्ध करो पंथ पारा
बुद्धि प्रायश्चित परवी चित्तमा मत करता वायु चित्तमा करता अरे समरण करी ले प्रायश्चित परवी चित्तमा करता बोले प्यारा संतो समरण धीर साधु समरण कर धीर साधु समरण कर किया सरिता सारी समानी सागर समरण किया सरिता सारी समानी सागर समानी सागर वह मिट गया
સાધુ સમન્વય કરતી સાધુ સમન્વય કરતી જાતો મીટે સકલ ભવતી સાધુ સમન્વય કરતી समरण किया लोहा पार कंचन भयावे समरण किया लोहा पार कंचन भयावे कंचन भयावे साधव कीचड़ भटके भले साधव कीचड़ भटके भले अपना मीठे की साधु समन्वय करती साधु समन्वय करती जातो मीठे सकल भवती साधु समन्वय करती समरण भय ब्रह्म रूप त्यागी कोई समरण भय ब्रह्म रूप त्यागी कोई समरण कोई समरण जीव दया ब्रह्मा भाई जीव दया ब्रह्मा ने त्यागी जीव स्वरूप साधु समन्वय करती साधु समन्वय जातो मीठे सकल भवती साधु समन्वय करती शिव स्वरूप सोहम पद आगे गुरु माये शिव स्वरूप सोहम पद आगे गुरु कोई भावना साधु समन्वय करती साधु इको घटाए राजो भाई ओम ओम आ परमात्मानी सृष्टिमां जीवनी योनि 184 लाख प्रकार बताया योनि 84 लाखनी आ जीवनी योनि एमां श्रेष्ठमां श्रेष्ठ अवतार मनुष्य अवतार जेना अपना संतो अपना शास्त्रों
અઢળક મહિમા કરી રહ્યા, અઢળક મહિમા. જેટલા જેટલા મહાપુરુષો થયા આપના ટેકા દેવા, પણ એને બધા મનુષ્યમાં જ થયા કે મનુષ્યથી બહાર હતા. જેને તમે ભગવાનના અવતારો કહો, દેવી દેવતા કહો, ઋષિ મુનિઓ કહો, આ બધા આયાસીમાં મનુષ્યમાં જ આવ્યા. મનુષ્યથી બહાર કોઈ નથી. અને ખરેખર પરમાત્માની પરમ કૃપા કહો ને તો મનુષ્ય દેહ પ્રાપ્ત થવો એ પરમાત્માની કૃપા. પણ દેવી દેવતા મનુષ્ય દેહની ઈચ્છા કરી રહ્યા, આશા કરે, અને આપણને મળ્યો છે એની કિંમત નથી. નકર સુર દુર્લભ મનુષ્ય તન પાયો, દેવતાને દુર્લભ એવો મનુષ્ય દેહ, અને કેવી બધી ફેસિલિટીવાળો. 10 ઇન્દ્રિયો આમાં કામ કરે, 4 અંતકરણ કામ કરે, 4 તો આપણા અંદર દેહ, થોડ સૂક્ષ્મ કારણ મહાકાળ, વળી 14 બ્રહ્માંડ જેટલા બહાર છે ને એટલા અંદર છે. જો એટલા બ્રહ્મા વિષ્ણુમય જેમ 12 જગતમાં કામ કરે એમ અંદરે કામ કરે. 33 કરોડ દેવતા બહાર જે થઈ ગયા એ અંદરે છે. જેટલું બહાર છે એટલું અંદર છે. પિંડે છો બ્રહ્માંડે, બ્રહ્માંડે છો પિંડ. પણ એવા જ્ઞાની ગુરુ મળે ને તો જે બહાર થઈ ગયા થવાના છે અંદર ઓળખાય છે. જેના થકી આ બધું વલીસી રહ્યું એ તત્વને ઓળખાવનાર તત્વજ્ઞ મહાપુરુષ મળી જાય. અને આમ તો જો તો સર્વ વાતનો જો સિદ્ધાંત આપણે સમજીએ, સાર સમજીએ, તો મનુષ્ય દેહમાં કઈ વસ્તુ એવી છે કે જેના કારણે આટલી બધી કિંમત છે? તો જેના આધારે અનંત બ્રહ્માંડો જે વિલસી રહ્યા એ આત્મ સ્વરૂપ એ આપણા ઘટમાં, આપણો આત્મા એ જ અનંત બ્રહ્માંડનો આધાર. પણ આપણને આત્માની ઓળખાણ નથી ટૂંકમાં, ના કાંઈ. જેમ હોનાની કંઠીનો હોનાનો મહિમા સમજાય તો હોનાની કંઠીનો હોનું થવા માટે શું કરવું પડે? હોનીના પાસે જાય તો હોનાની જ છે ને કંઠી, એની જ કિંમત છે ને હોનાની. તો મેં લાખ રૂપિયા, પણ એને ખબર નથી કે હોનાની કંઠી છે. એમ આપણામાં આત્મા છે, એ પરમાત્મા છે ને, એ આપણને ખબર નથી. એટલે મનની રાકાઈ મટતી નથી. માના ઉદરમાં દેહ આપણો તૈયાર કર્યો. હવે દેહ તૈયાર કરવા વાળો પોતે જ આ દેહમાં વાસ્તુ લઈને આવ્યો હોય ઈશ્વર, અને ઈશ્વરના આધારે જ આપણો દેહ હારી લ્યો. છતાંય આપણે ઈશ્વરને ગોતીએ હોય જેના આધારે આ દેહ છે, તમે છો. અને આ જેટલું દેખાય બધું ઈશ્વરના આધારિત છે. બધાનું આધારિત તત્વ ઈશ્વર છે. ઈશ્વરના આપણે ઓળખતા નથી એટલે ગોતી. હવે જગતમાં ઈશ્વરના ઘાટ છે, પણ ઈશ્વર ઘાટમાં ના આવે, એ તો ઘાટ. આ જેટલા ઘાટ છે એ પંચભૂતના ઘાટ છે. 5 ફૂટના બીબા બધા આકાર છે. જગતમાં આકાર છે બધા, ઈશ્વર તો નિરાકાર છે. વળી દેખાય બધું જળ, ઈશ્વર તો ચૈતન છે. ઈશ્વર ચેતન હોય તો જ બધું કરી શકે. ચેતન વગર ક્રિયા બનતી જ નથી. આપણે વાતમાં કહીએ કે ભાઈ ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું હલે નહીં, તો આ જગતના હલાવવાળો જળ છે ચેતન. ઘણી વખત આપણે દાખલો આપી કે હિમાલય આવડો મોટો હિમાલય, પણ તમે પૂછી આવજો 5 વર્ષ પહેલાં જ્યાં હોય ને અત્યારે જાય તે આમ બે આંગળ ખયો હિમાલય કે ના કહો ને કે તો જળ હિમાલય. એવડો મોટો પર્વત છે પણ જળ. પણ એક નાની આમથી કીડી હોય તો કીડી આપણા આય દેખાય, પણ હરવે તમે ધ્યાન કરો ને તો જેટલું હમણાં હાલી નાખે આમાં ઘરે પહોંચી જાય, ઝાડના તળ ઉપર ચડી જાય, ઝાડના પાન. કીડીમાં એ ચેતન છટો. એ ચૈતન જો કીડીમાં હોય, કામ કરતો હોય, તો આપણામાં બીજો કોક છે. જે કીડીથી માંડી હાથી બ્રહ્મા સુધી, જીવથી ઈશ્વર સુધીનો જે ચૈતન છે બ્રહ્મ, એ આત્મા છે.
એ આત્માને ઓળખવા માટે શું કરવું? તો કે એની ભક્તિ કરવી પડે પરમાત્માની. તો કોઈ દર્શન કરવા જાય, કોઈ માળા ફેરવો, કોઈ વ્રત કરે, કોઈ નાની મોટી ઉપાસના કરે, પણ બધાને જોઈ તો ઈશ્વરમાં. વળી બહાર જે માળા ફેરવો છો, ભલે કોઈ કાષ્ટની ફેરવો, કોઈ વળી રુદ્રાક્ષની ફેરવો, વળી કોઈ વળી પેલી ફટીકની માળા ફેરવો, વળી એથી આગળ તમે પૈસાદાર હોય તો સોના ચાંદીની માળા બનાવો, હીરા માણેકની માળા બનાવો. પણ એ માળાને ફેરવનારો, એ ફેરવનારો તો ફરક માળા, નહીં તો ફેરવનારો ના હોઈ જાય તો માળા જેવી ફરક. એટલે આપણી પણ પ્રણાલિકામાં ભાણ બાપાના દીકરા ખીમ સાહેબે અનુભવ કરીને વાત કરી કે માળા ફેરવી તો પેલી ફેરવો. માળો ફેરવો એટલે ઠેકાણો ફેરવો, નહીં કે આ માળામાં શું પડે રે ફેરવો ને માળો. ઝૂંપડું આપણે કાયમ ઝૂંપડામાં રહેવું, મહેનત કરો ને 5 પૈસા કમાણી કરો તો બંગલામાં રહેવાય. તો આપણે આ માળો ફેરવો, 8 માસનો માળો ફેરવો. આમાં જ્યાં સુધી પડે રહે છે 8 માસના લોચામાં. આ માળામાં 8 માસ સિવાય શું વાંચવું પડે. તો આપણો માળો ફેરવો એટલે મનરૂપી પંખી જે દેહમાં છે એ આ શ્વાસ રૂપી આ માળામાં ફરે, અને એ ફેરવવાનું નથી. આ માળા ફરી રહી ચડે. આપણામાં શ્વાસ છે ને એ ફરી રહી ફેર, એ કોઈ ફેરવતું નથી. એની હાલે 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 કરે, એને કોઈ હલવતું નથી. એ જાતે જ હાલે છે ને, અને એ હાલે એટલે દી હાલે. આપણા દેહનું ઈંધન થયું શ્વાસો. શ્વાસો સર્વનો આત્મા, બાહિર ભીતર એક હોવા વિશ્વમાં રમી રહ્યો, ઓર નથી કોઈ દેવ. અને ખરેખર જોઈએ તો આપણો દેવ એ જ છે. એના થકી જ છે આ બધું કાર્ય જગતમાં લીધું. હવે એને હલાવનારો જે પરમાત્મા છે એની ઓળખાણ આપણે ગુરુ વગર થતી નથી. એના નામનું ભજન કરવું. એટલે શું કીધું? ફેરવો નામની માળા તો તમારા મટે જન્મ જંજારા. મોટામાં મોટું દુઃખ છે જન્મ મરણ. 9 મહિના માની વરમાં આપણે મુદ્દામોથી પડી રહેવું પડે. આ વરમાંથી તમે જોજો, બાળક આવ્યું હોય એ સુવાણાનું કામ કરતી હોય, જે બીજી બહેનોએ જોયું હોય એને પૂછ્યો કેવી દશા હોય. વરમાં જ્યારે બાળક હોય એની દશા કેવી હોય? મોટા માથે પડ્યું હોય, આખો ગંદકીનો જીનો ઉપર પરપોટ હોય. આવું 9 મહિના સુધી ઊંધા માથે પડ્યું રહ્યો. વળી બહાર આવો ત્યારે હુયાણી કદાચ એ માની વર આપણી નોખી કરી આલે, આપણો વરમાંથી બહાર કાઢો. પણ આ માયાની વરમાંથી કેવી રીતે કરવું? એટલે ગુરુની જરૂર છે. એવા જ્ઞાની ગુરુ મળે તો ઘટની માળા ઓળખાવો, પેલી ડોકની માળા છો. હરિહરાનંદ મહારાજે જે માળા બોલે ને કે આ તમે પહેરી લો, ડોકની માળા કીધી ને તમને, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. પણ એ માળા પહેરીને નિયમ પાડવા પડે કે ક્રોધ ના કરાય, કોઈના જીવને દુખવાય નહીં, કોઈનું અણહકનું ખવાય નહીં, ચોરી કરાય નહીં, જૂઠું બોલાય નહીં. એમાં આટલી બધી પરોજી. આ માળા ફેરવનારો મહીસર, માળા મહીસર, જેના આધારે માળા ફરી રહી એનું નામે અંદર, એ નામે મોઢે બોલવાનું નથી. આ નામની માળા દરેકના ઘટોઘટમાં શ્વાસમાં ફરી રહી છે. શ્વાસો શ્વાસ સમરણ ચલે નહીં પુણ્ય નહીં પાપ, પૂર્ણાનંદ પ્રગટ ભયો વિના મંત્ર કો જાપ. આ જે માળા ફરી રહી છે, હવે માળાની કોઈ પરિચય નહીં. આપણે એક રોગ હોય, ડૉક્ટર પાસે જઈ રોગ તો એની દવા લખ્યા, ટીકડી લખ્યા, પછી આપણે સામે પૂછીએ સાહેબ ચડી શું ખાવાનું, શું નહીં ખાવાનું? કે ભાઈ ખાટું ના ખાતા, ભાઈ તીખું ના ખાતા, તરેલું ના ખાતા. એક આપણને પરેજી આપણ તો આપણને આ ભાવ રોગ થયો, જન્મ મરણ, એમાંથી છૂટવું હોય રોગમાંથી તો ગુરુ આપણને પરેજી ના આવે. રેણી પાડવી પડે. જઈ રેણી પાડવાની. તો તુલસીદાસે 2 લીટીની કીધી રેણી,
કે પરધન પસ્તર જાણીએ પરસ્ત્રી માથ જબાન, આટલું કરતા હારી ના મળતો કે હું જમાનતો પરસ્ત્રીના માતા સમાન જાણો. માયા છે ને એના માતા સરખી માયા જાણો કીધું, એના ધણી ના થાય છે ટૂંકમાં. અને પત્ની એક જ હોય, બીજી બધી મા બેન કહેવાય ટૂંકમાં. પતિ એક જ હોય, બીજા ભાઈ બાપ હોય. આપણો ભાઈ હોય કાં તો બાપા હોય. પરપુરુષનો સંગ પરસ્ત્રી સ્ત્રીએ ના કરવો જોઈએ અને પુરુષે પરસ્ત્રીનો સંગ ના કરવો. આ ચરી પડવો, બીજો વિચાર પણ ના આવવો જોઈએ ધર્મની આ ચરી. બીજી કે પરધન પથ્થર જાણીએ અણહકનું. આપણે જોજો લોહી મેળવવું હોય ને તો ડૉક્ટર પાસે આ રિપોર્ટ કાઢે કે આમને કયા ગ્રુપનું લોહી ચાલે એવું, બીજા ગ્રુપનું લોહી આપણને ના ચાલે. આપણે આ જે બધી આડેધડ કમાણી કરી એના ગ્રુપ મેળવ્યા તો આનું હકનું આવે, ખરાબનું આવે, ભલામાં અણહકનું ક્યાંથી ફરે. આ જે દુઃખ થાય ને આપણને અણહકનું આવે એ દુઃખ આવે. જો ખીચડી ખાઓ એમાં ચોખ્ખો કાચો રહી જાય તો વાંધો નહીં, કદાચ આમ દાંતે દબાવો તો એને ભૂકો થઈ જાય, પણ કાંકરી આવી જાય તો કારણ કે ગ્રુપ બદલી ગયું કાંકરીનું. પેલો ચોખ્ખો કાચો પાકો ચાલે પણ ગ્રુપ બદલી ગયો આખો. એમ કદાચ કમાણીમાં ધોરી મોરી કમાણી સાચી કરી જ નથી નહીં, ઓછી વધતી કમાણી આપણને શાંતિ હાલે, પણ જો બીજી કાંકરી જેવી કમાણી આવી જાય ને તો નાતે પાડી દે છે, વર્ષે કહીને પીડા થઈ જાય આપણે. માનો કે દૂધપાક તમને કનુ બાપાએ આપ્યો, પણ આપણે દૂધપાક ઘરે ખાવાની ઈચ્છા થઈ, પણ 2 નંબરનો દૂધપાક હોય તો બરોબર કેસર ને પિસ્તા ને બધું નાખેલું હતું અને એવું ઝેરી જીવડું આવીને મેં પડ્યું. હવે એ દૂધપાક રહ્યો ઝેર થઈ ગયું. ભાઈ ઝેરી જીવડું આવ્યું, હરામનું આવ્યું. એ હરામ બરોબર એ આનંદ ના હાલે, અશાંત કરે આપણને. કદાચ આંગળીથી કાઢી નાખો ને તો મનમાં રહે કે સારું પેલું જીવડું ભાઈ એમે જો ઉપકો થઈ ગયો ડૉક્ટર ભાઈ નક્કી કીકથી બધું. એટલે મારા બાપ અણહકનું ના લેવું, બીજાનું છે આપણું ના થાય ને આપણું બીજાનું ના થાય. આ કાગળ આપણા ઘરે ટપાલી આપવા હોય ને મેલો હોય તો આપણે રોજ પાડોશી રહો, જેનો મેલો એ જ રહો ને. અને કદાચ લોટરી લાગે તો એમાં ક્યાંક આ તમારો નંબર લાગે ને કરોડ રૂપિયા લાગ્યા તો રાજી આપણે થઈ પાડોશી દુઃખી થાય, હારાના ત્યાં લોટરી લાગી. હે એમ આ બધા કર્મના મેલાના આપણે આ બધા ફંક્શન આપણા જ છે. બીજાનું કોઈ આપણું ના થાય, આપણું બીજાનું ના થાય. કુદરતનો કાયદો એવો હોય કે બીજાનું તમને ખપતું નથી ને તમારું બીજાને ના ખપો. અને જો કરવા ગયા બીજાનું એ દખી થઈ ગયા ટૂંકમાં. એટલે બીજાના સુખે સુખી થવું સારું, દુઃખે દુઃખી થવો, પણ આપણે બીજાના સુખેથી દુઃખી થઈ ઉલટું કરી બીજાનું સુખ આપણને હેવાતું નથી. બીજા દુઃખી થાય ને આપણે સુખી હોય ને એવું જ છે. એટલે આપણે વાર્તા કરી ને કે મારા આંગણામાં 1 કૂવો હોય તો પાડોશીના આંગણામાં 2 કૂવા. એમ મારી 1 આંચ ફૂટ કે પાડોશીની 2 ફૂટ. આપણે આવી આવો હવે ક્યાંથી ભલું થાય આપણું કહેજો થાય. એટલે કહેવાનો મતલબ મારો એ થાય કે આની પરેજી પાડવી પડે. આ ગુરુ કરવામાં બહુ નુકસાન નથી, બહુ જોતું નથી આપણે. એમાં તમે કાળા હોય તો ચાલશે, ધોરા હોય તો ચાલશે, સ્ત્રી હોય, પુરુષ હોય, બાળક હોય, વ્રત હોય. આમાં 5-5 વર્ષના બાળકો પણ ગુરુમુખી પહેલાં જેવા ત્યાં અને 5 કરોડનો તારણહાર બન્યા. અને આમાં ઉંમર આરે લેવા દેવા નથી, બહેનો આરે લેવા દેવા નહીં, ભાઈઓ આરે લેવા નહીં. અરે ગુરુને મળ્યા પહેલાં જેસલ જેવા બારોટિયા હોય તો કંઈ લેવા દેવા નહીં. વળી તમે ભીલની દીકરી સબરી હોય તો કંઈ લેવા દેવા નહીં. વળી પેલો ભીલ હોય વાલીઓ ભીલ એની લેવા દેવા નહીં. પહેલાં ગમે હોય પણ ગુરુના અહીંયા આવ્યા પછી બદલાવા જોઈએ. પછી અહીંયા પેલું રહ્યું ને એ બધું બહાર મૂકીને આવવું. આપણે જોજો કંઈક ઉતાર કાઢવા જાય તો ભૂવો શું કે ખબર, જોજો વાંહે લમણો ના કરતા. મૂક્યા ને તમે એમ ગુરુના ઘરે આવ્યા પછી વાંહે લમણો ના કરતા. મારી નાત ને મારી જાત ને મારા છોકરા, મારા બૈરા, મારું કુટુંબ એ વરગાડ તો ગુરુએ કાઢ્યો તો ગાવા ત્યાં રસ્તે નાખી દે.
માથે ઉતારી લીધો. હવે એ ભાર તો હવે ગુરુને આપણે આપી દીધો, આપણે જ ના રહ્યા તો આપણું શું રહ્યું? નરસિંહ મહેતો કે હું જ તમારો થઈ જાય, મારું ક્યાં કહી? આપણે ગુરુ કર્યા પછી ઉપરથી ભાર વધારી પાછા. તો હલકા થવા માટે ગુરુ નહીં જાઓ, ભારે થવા માટે અકર્તા બની જાઓ. ગુરુ મળ્યા પછી કરતા પુરુષ ઓળખાવા, આપણા હાથમાં ઓળખાવા, એના થકી બધું હાલ. આપણે ક્યાં કંઈ કરી ટૂંકમાં? અને આપણે આમાં છીએ ક્યાં? આખા શરીરમાં ભરતભાઈ કરો, પણ ક્યાં છે ભરતભાઈ? એક તો કોક તો બતાવો કે આ ભરતભાઈ થઈ નથી, આપણે સાબિત જ નથી થતા. એટલે ગુરુએ આપણને જે આત્માની ઓળખાણ કરી, એના જન્મ મરણના ફેરા જો હટાવવો હોય તો આ નામની માળા ફેર. હવે નામની માળા એટલે કે ભાઈ નામનું કરવું કે આમ બહુ માથાકૂટ નહીં, નામનું. આમાં હેલામાં હેલી ભક્તિ હોય ને ગુરુ ભક્તિ, એટલે નવધા ભક્તિ છે ને એમાં કળાકૂટ છે બધો. એમાં જોજો હવના ટીલા નોખા, હવના વેશ નોખા, હવની ભાષા નોખી. કોઈ લાંબા બાળવાળા રાખે, કોઈ ટકાવાળા રાખે, કોઈ દાઢીવાળા, કોઈ બળું બટેકવાળા, કોઈ લાલ લુગડાવાળા, કોઈ પીલા લુગડાવાળા, કોઈ વળી અવરા પૂજક, કોઈ હવરા પૂજક, કોઈ આતમતા પૂજક, કોઈ ઉગવડા પૂજક. બધાય નોખા નોખા એમ માણસો નહીં મતો. આ તો બધાયનો આદિ અનાદિનો એક જ નામ ને એક જ ધર્મ, એક જ રીત પરમાત્મા. અને જેવી કે કોઈને ખબર ના પડે એવી ભગવાનને ભજવાની રીત છે. જેવી કે ચંદ્ર સૂરજ કો ચલતા ના દીઠા, વધતી ના દીઠી વેલ, હરિજન સંતો ભક્તોને ભજતા ના દીઠા, એવો કુદરતનો ગેબી ખેલ. એટલે આપણે આપણો શ્વાસ હાલે એમાં ગુરુગમ રૂપી મેળવણ નાખી દેવું. આપણે દૂધ ઘરમાં પડ્યું હોય તો એમાં આપણે દહીં કરવું, શું કરવાનું? ખાલી મેળવણ નાખી સીબું, વિશ્વાસનું સીબું ઢાંકી, વિશ્વાસનું સીબું ઢાંકો. આ પ્રાણાત્મા છે ને એ દૂધ છે આપણું. અને ગુરુગમ છે જે આપણને નામ આપ્યું એ મેળવણ છે, અને વિશ્વાસનું સીબું ઢાંકી દો. આપણે પેલા ભુવામાં નહીં કહેવાય, કોઈ માતામાં શ્રદ્ધા ના હોય તો કામ ના કરે, તો ગુરુના નામમાં વિશ્વાસ ના હોય તો ક્યાંથી આપણને આગળ ગતિ થાય ભલામાં? એટલે વિશ્વાસની જરૂર. શ્વાસમાં વિશ્વાસ, શ્વાસ સાથે જોડાવો એટલે વિશ્વાસ આવો. વિશ્વાસ શ્વાસ સાથે જોડાવો તો શ્વાસમાં છે વાસીને ખોજી લેવો ખાસ. આપણને ક્યાં ભગવાન બતાવ્યો? કાનમાં નહીં, આંખમાં નહીં, નાકમાં નહીં, મોઢામાં નહીં, પગમાં નહીં, હાથમાં નહીં. ભગવાન ક્યાં બતાવ્યો? શ્વાસમાં બતાવ્યો. અને ખરેખર આપણા અંદર શ્વાસ ના હોય પછી કોણ આપણું? આ દેહમાં આપણો શ્વાસ નહીં હોય પછી આપણું કોણ? એની આ માળા ફેરવવાની તો જન્મ જંજાળા આપણા મટેવા. આ ગુરુગમ કેરી કૂંચી કરી લે તો કટે મોહકા તાળા. મોજ મારો આપણને છોકરામાં, હગામાં, વાલામાં, પ્યારવામાં, ઓઢવામાં, ખાવામાં, પીવામાં મોજ છે ને, આસક્તિ છે ને, એ જ નડહન. આપણને ખાવું ગમે, મનને ભાવે બધું તીખું તરેલું, આવડ બાવડ એડો, પણ રોગ થાય એટલે પીડાય મન ન છે ને પાછી, પીડાય મન નથી. ખબાકા મારે એટલે મારા બાપ આ મનને બધા ભોગ જોઈ એટલો રોગ થાય. તો જન્મ મરણનો રોગ શરીરને મારું માન્યું હોય, કારણ કે શરીર જન્મ મરણવાળું હોય. હવે એમાં પોતાનું મન છે આપણે શરીરમાં, તો શરીર મરી જાય તો કે હું મરી ગયો, શરીર જન્મ્યું તો હું જન્મ્યો, શરીર વધે તો કે વધ્યો, શરીર ઘટે તો ઘટ્યો. શરીરના ધર્મો મને પોતાના ઉપર લીધા, બીજાના. અને પરધર્મ કીધો. સ્વધર્મ એનો ઓળખ્યો નથી. સ્વધર્મે તો ઈશ્વરનો છે, મન રહ્યું એ પરમાત્માનું, જગતનું નથી. જગતમાં ક્રિયા, આપણે ફેક્ટરીમાં કામ કરવા જઈએ, એ શેઠના તો કામ કરવા જઈએ, એના છોકરા થોડા, છોકરા તો આપણા મા બાપના હોય ઘરે. તો એમ આપણે પરમાત્માના છીએ, જગતના નથી. અને જગતમાં કામ કરો ને એવું ફળ મળે. તમે ફેક્ટરીમાં જેવું કામ કરો ને એવો પગાર મળે તમને, પણ કે એના શેઠની મિલકતમાં તમને ભાગ મળે. પણ તમારા બાપના છોકરા થઈ જાવ તો તમારા બાપના તમે સીધી લીટીના વારસદાર બની જાઓ. એમ પરમાત્મા આપણા બધાનો બાપ છો.
એ આપણને ઓળખાવે કે કરતા કુદરત બધામાં રહેલો એ ચૈતન આત્મા છે ને એ બધાનો બાપ છે. હવે એના મનથી બનવાનું, શરીરથી નહીં. શરીરથી જે હોય રહ્યો ભાઈ હોય ભાઈ રહ્યો, ભાઈ હોય ભાઈ રહ્યો, જે નાત જાત તમારા પર નાખ્યું જગત એમાં રહ્યો, કંઈ વાંધો નહીં. આપણે બંગલા ગમે હોય, લાલ હોય પીળા હોય, પણ રહેનારો લાલ પીળો થોડો હોય. એમ આપણે જગતમાં રહેવાનું એવી રીતે, જેમ જગતમાં બધા રહે એમ જ રહેવાનું. આપણા આ ઉગારામ બાપા રહ્યા જોડા હતા હતા, જો એવડા મોટા હતા. તો જેટલા પણ મહાપુરુષો થઈ ગયા એને કંઈ બાલ્યા વે બદલ્યા નથી. એ જે નાતીમાં હતા, જે સમાજમાં હતા, એના વ્યવહાર તહેવાર કરતાં કરતાં અંદરથી સંત બન્યા, ભગત અંદરથી થયા, અંદરથી થયા. એટલે મારા બાપ, આપણે માણસ પહેલાં બની જાઓ, માણસ બની જાઓ. જેમ લીંબુમાં ખટાશ હોય, ગોળમાં ગળપણ હોય, એમ ફૂલમાં સુગંધ હોય, એમ માણસમાં માણસય હોવી જોઈએ. નહીં કે આના માણસ જ નહીં, માણસ નહીં. આપણે ગધાડાને એમ કહેવાય કે આ ગધાડો નથી, ઊંટને એમ કહેવાય કે ઊંટિયો નથી, બળદને એમ કહેવાય કે આ બળદ નથી. બધાય બરોબર, એક માણા બરોબર નથી, એટલે માણા બનાવવો પડે. તો આ જેટલા બધા મહાપુરુષોના આ મહેનતથી નહીં પડી. આપણે આ સ્વાધ્યાય પરિવારમાં પાંડુરંગ દાદાએ જે મહેનત કરી એ માણા બનાવવા જ કરીને હાજુ પડશે. કેટલી મથામણ. એને બીજું કંઈ કરવું હતું કે ભગવાને તમને માણા મોકલે, માણા થઈને રહ્યો. અને માણસ કરે, માણા થયા પછી થાય શું ફાયદો શું કે માણા કોઈ નડે નહીં, બનતાઓની મદદરૂપ થાય પણ નડો તો નહીં. આ સુદામો હતો, ભલે એની પાસે કંઈ નહોતું, પણ કુનર નડ્યો, સાચું બોલ્યો. આ સબરીભાઈ કુનર નડી, સાચું બોલ્યો. મીરા કુનર નડી. જે માણા બની ગયા, સંતોના જે અધિકારમાં આવી ગયા, ક્ષેત્રમાં આવી ગયા નામના, એ બધા માણા થઈ ગયા. અને માણામાંથી કોઈ દેવ થયા, સંત થયા, ભક્ત થયા, અરે ભગવાન બની ગયા માણામાંથી. પણ માણા થયા તો ને. એટલે માણસ બનવું, માનવી, હું માનવ થાય તો ઘણું. માણા બનો પહેલાં તો. પહેલાં તો આપણે માનો કે કોઈ રંગ બીજો ચડાવવો હોય તો સફેદો મારવો પડે. એમ સંતો સદગુરુના બાંધો એટલે સફેદો માણા પહેલાં માણા બનાવે કે આમાં માણા થતું. એટલે માણસ બન્યા. અને માણસ બને તો ભગવાનના ભજનનો અધિકારી બને. ગુરુના અહીંયા જે જ્યાં એ બધા માણા થયા અને માનવમાંથી દેવ બન્યા. તો માનવમાંથી એને ભજન કર્યું, એનામાં ગુણ પ્રગટ થયા. તો ગુણની જ પૂજા, ના દેવી દેવતાની શું પૂજા? આપણે માટીના રમકડાની પૂજા કરી ના, એના ગુણની પૂજા કરી. એનામાં ગુણ છે, એની પૂજા. તો ગુણની પૂજા કરવાની. બીજી ભાઈ દેવી દેવતા એટલે ગુણની પૂજા કરે. સંતોમાં સત પડ્યું એટલે સતની પૂજા કરી. સંતના કંઈ દેહની પૂજા નથી કરતી, એના અંદર જે સત પડ્યું, સત પ્રગટ થયું, એની પૂજા કરી. ભગતની પૂજા નહીં કરતા. ભગતમાં જે ભાવ છે પરમાત્માનો, એની પૂજા થાય. પરમાત્માના ભાવની પૂજા થાય. એટલે મારા બાપ, આ કાયામાં પ્રગટ ગંગા, સિદ્ધ ફરો પંથપાળા. ગંગા 4 પ્રકારની છે. એક તો ભગીરથે ઉતારી એ વારાણસીમાં, જાઓ તમે. તો એ ગંગા એ સાચી નિર્ગંગા. અહીં ઘણા નાવા જાય, નીનોય મહિમા છે, એમાં બહુ પડવું નથી. બીજી નાત ગંગા. વ્યવહાર તહેવારમાં ખામી ખલેશ હોય તો નાતના 5 પંચ ભેગા થાય તો આપણે એમાં એ સોખાકારક ભેડો એકબીજાનો વરવા દો. હવે તમે ભૂલી જાઓ એકબીજાનો, હવે એકબીજાનો વ્યવહાર કરી નાખો, વાત પૂરી તમારી. તો નાતની ભૂલ હોય તો નાત ગંગામાં આપણી પવિત્ર થાય, ભૂલ સુધરી જાય. ત્રીજી ગંગા ગત ગંગા. આ જે ગત ગંગા, જે ગુરુની ગત બની ને એમાંથી જે ગંગા બની, એમાં આ બધા એમાં જો ભક્તોમાં ભાવ હોય, પ્રેમ હોય, નિસ્વાર્થ ભાવ. આપણે આ બધા આવ્યા શીના માટે આવ્યા? કનુબાપાના હગા તરીકે નહીં આવ્યા. આપણે એના ગુરુભાઈ તરીકે, ગતના ગોઠી તરીકે આવ્યા ને બધા. ગત ગોરા અને અલખની સાકે નામ લિયા હે લીધા. આપણે એ ભાવથી આવ્યા ને બધા ટૂંકમાં. તો આ ગત ગંગા. અને આ ચોથી જ્ઞાન ગંગા. જો
જેના અંદર ગુરુની કૃપા થઈ એના અંદર જે આ પ્રવાહ ઉઠ્યો જ્ઞાનનો એ જ્ઞાન ગંગા, અને જ્ઞાન ગંગામાં આપણી ભૂલ ભાગ દેહપણાની જે આંટી પડી છે આપણી મોટામાં મોટી ભૂલ, હું ફલાની નાતનો જાતનો વાટનો ઘાટનો, એ બધું મટાડવા માટે ગુરુ આપણને ભજન આપે. ભજન એટલે ભજવવાનું નહીં, દેખાય નહીં, એ કુદરતનો જ ખબર પડે, આપણી કંઈ ખબર પડે નહીં. અહીંથી તમે પૈસા નાખે તો કોઈ ભારે નાખતા, પણ પેલો કહી દે પચી ગયા, જેને નાખે પચી જાય, એમ તમારું ભજન ભગવાનને પચી જાય, બીજો વચ્ચે કોઈ વચ્ચે ત્યાં ના જાય ટૂંકમાં, સમજાય. અને વચ્ચે જતું રહે તો આપણે નહીં કાંઈ પાછા ખેંચી લો ખોટા જતું રહે. એમ ઈશ્વર સિવાય આપણું ભજન બીજે ક્યાંય પહોંચતું તો ઈશ્વરનું ભજન પહોંચાડવું હોય તો પેલા રોહિદાસ બાપાને ત્યાં બધા આવ્યા ને સંત, તે કે એને ડારમાં નાખી દીધું. અને એ વખતે કે દ્વારકામાં પંગતમાં કે ઘી ખૂટ્યું, એટલે પેલા કે ઘી ખૂટ્યું ત્યાં તો કે રોહિદાસ ચવાલ નીકળ્યા ને એમને પેલો ખાડો કરાયો અને એમાં ડબ્બો નાખી દીધો, અને તાગત ગંગામાં પહોંચી ગયું છે દ્વારકામાં. એટલે પેલા જે હતા ને સંઘ વાણિયાનો એ અહીંયા જઈને પૂછ્યું કે તમે પેલા અહીં ઘી ખૂટ્યું કે આ દાડે ને આ તારીખે આટલા વાગે ઘી ખૂટ્યું હતું, પણ સરસઈમાંથી રોહિદાસ ભગતે 15 ડબ્બા મોકલી દીધા, આ ઘીનો ડબ્બો ને એમાં પહોંચી ગયું. રાજકનું ભગતે ડબ્બો નાખ્યો જો આડા, એ દ્વારકા પહોંચ. આપણે આ સત્સંગ એટલા માટે નાખી કે સીધું દ્વારકા પહોંચ. આ દ્વારકા એ તો દ્વારકા આપણને દેખાડે ને ગુરુનું. આ પ્રાણ છે ને, પ્રાણમાં પહોંચાડો ને, આમાં કોળિયા નાખો એટલે ભગવાનને પહોંચી જાય. આપણામાં ખાય કોણ ખબર નહીં કે ભાઈ કામ કરે ખાય, નકામું ખાય, કોઈ કામ કરે ને ખાય તો આપણામાં કામ કોણ કરી દે? હોઈ જાય તો એ કોણ કામ કરે જાગીને? આપણા આખા જીવનનો રખપિયો કોણ કામ કરવાવાળો? તો પ્રાણ છે. પ્રાણને કાઢી લો બીજું કોનું કામ ચાલ્યું? સાચું પડજો તો આંસુ કર પછી જાગા આમ ઉઘાડી દે, પગ હાલ, હાથે લીટી દેતી થાય, આ વાતું થાય પછી મોઢેથી. આ પ્રાણ છે તો ને, તો શ્વાસમાં તમે ભજન કરો એ પહોંચ, અને આ ભોજન કરો, બે જ વાના. એટલે જો બે વાના પર સંતોએ સહી કરી કે ભૂખે કોણ દે, કર સાહેબ કી બંદગી ભૂખે કોણ દે. દેવાય તો રામ નામ લેજો, અને દેવાય તો ટુકડો દેજો. બસ કોકના મુખમાં નાખો, કાં તો શ્વાસમાં નામ મૂકો, ભજન મૂકો, બે જ વાના પરમાત્મા. અને એ આપણને ગુરુદ્વારમાંથી ઓળખાયા, અને એનાથી જ જન્મ જંજાળો આપણો મટો છે. એટલે મારા બાપ પડકે આ કાયામાં બુદ્ધિ સમુદ્ર ચલત નાવ તો તારા, એ નાવમાં હીરા માણેક છે ખોજે ખોજના. આપણે હીરા માણેકની ખાણ કહી ને, ખાણ તો રોજના 21,600 શ્વાસા, આપણો શ્વાસનો ઉશ્વાસ આવે ને, એક હીરો ને બીજો લાલ. કોઈ નથી કંગાલ હોની ગાંઠે લાલ. આ શ્વાસ ઉશ્વાસ તમારામાં ઘટમાં હાલે છે ને, એક હીરો ને દૂજી લાલ. આ હીરા માણેકની ખાણ. મનુષ્ય દેહમાં હીરા માણેકની ખાણ શું? તો કે શ્વાસા. આ શ્વાસ તમે બજારમાં ક્યાંય મળે? અત્યારે આ જીઓવાળા, પછી પેલા અડાણી, રિલાયન્સવાળા, ટાટા બિરલા, તો પેલા એલન જે કંઈ હોય ટૂંકમાં, આ કોઈ બનાવી કે શ્વાસા? આ શ્વાસા કુદરતની દેન છે આપણા. અને રોજના 21,600 શ્વાસા 24 કલાકના આપણને કુદરત આપો. આ હીરા માણેકની ખાણ છે. હવે આનો લેખે લગાડવા તો ગુરુની જરૂર છે. બાકી આ લેખે તો જાય જ છે બધાના, એમાં ગુરુ કરવાની જરૂર નથી. આપણે ખેતર પડી રહેતું હોય તો એમાં કંઈક તો એક મૂકવાની જરૂર નથી, પણ જો એને ખેડવું હોય તો ખેડૂતને આપણે ગોતો પડે ને, સારો ખેડૂત. એમ ગુરુને ચમ ગોતવાના? કે આ ખેડ હાથી કરવા માટે, ભજન કરવા માટે, ભક્તિ કરવા માટે પરમાત્માની. એટલે આ શ્વાસાનું સ્મરણ છે ને, એ ખેતી. એ મારા પ્રાણ પટેલિયારે તું સ્મરણ ખેતી કરજે. તો એટલે આ વિવેક વિચારના આમાં ખાતર નાખવાનું, પ્રેમનું પાણી પાવાનું, અને ગુરુના નામનું ભજન કરવાનું. આ ખેતી
કર્મ અને ખેતી અબલે જેતી નકર તો અવસર જશે વીતી ભાઈ છેલ્લે નહીં થતા તો અત્યારે આપણે પૂરું કરી દઈએ. હવે આપણે અહીંથી પેલા